રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં રહેતી હોય છે। અગાઉ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે, ત્યારે આજે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જાણીતા હાસ્યકાર હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરી છે। હકાભા ગઢવીએ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવતા હોય અને દર્દીને પરેશાન કરતા હોવાનો દાવો કર્યો છે। તેઓએ જણાવ્યું છે કે તેઓ તેમની બહેનનો અકસ્માત થતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે તેમણે ઘણી રાહ જોવડાવવામાં આવી। ખરેખર જેની સ્થિતિ ગંભીર હોય તેમની પહેલા સારવાર કરવી જોઈએ। તેમણે જણાવ્યું હતું કે તેઓએ પોતાની ઓળખ આપી તો પણ તેમનું ન સાંભળ્યું તો સામાન્ય માણસ સાથે તેઓ કેવું વર્તન કરતા હશે તેવા તેમણે સવાલ ઉઠાવ્યા। વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે હોસ્પિટલનો સ્ટાફ લુખાગીરી કરતા હોય તેવું વર્તન દર્દી સાથે કરે છે। ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ છબી ખરડાય તેવી કામગીરી કરે છે, તેમ કહીને તેમણે સરકારને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે ધ્યાન આપે। વધુમાં હકાભાએ આક્ષેપ કર્યો છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી, દર્દીઓને હેરાન કરે છે। આમ હકાભા ગઢવી તેમની બહેનના અકસ્માત થતા સીટી સ્કેન દરમિયાન થયેલા કડવા અનુભવો ગયા હતા। હકાભાએ 15 દિવસ પહેલા તેમની સાથે થયેલા કડવા અનુભવ અને સરકારી હોસ્પિટલની લાલિયાવાડી વિશે વિડીયો વાયરલ કર્યો છે। જય માતાજી, જય મોગલ। હું તમારો હકાભા ગઢવી ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ। સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા, અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ। મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર, અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે, અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ। ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા। અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં। મેં કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ। અહીંયા કલાક 2 કલાક અહીંયા બગડ્યા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું। પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા। હું અહીંયા પગી ગયો, પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે। હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવી છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। સાહેબ 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેન, 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની, આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે, લાઈન હતી આમ। એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ લોકો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે મારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી ગઈ। કીધું ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું જાય? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમ કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જો, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન ન રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં। મારી સાથે માણસો પણ સારા સારા હતા નહીં, પણ કોઈ તમે આ સીટી કેમેરામાં જોઈ શકો છો, 12 થી 15 દિવસ થયા છે। હું તારીખ એવું છે તો આપી દઈશ તમને। સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું, આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ। કોઈ ધ્યાન ના આપતું એમ, સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં। આપણને કડવામાં કડવાનો અનુભવ થયો છે। એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો, મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ। પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં। આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં। આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર, કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી। મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે? એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો। આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી તો હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે। સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાનો હોય છે, કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા। આપ કેમેરામાં જોઈ શકો છો, મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે। એટલે ચોક્કસ આને આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો, અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો। સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું, સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે, એ નાક કપાવવાની વાતું છે। આ તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો। આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે। મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી,
એ તો મારી દયા છે બચી છે. હજી મારા બેન ભાન મને આવ્યો હજી આ મારા બેનનું ઇન્ટરવ્યુ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ ત્યાં હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો. ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા, ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટાર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગરમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી સ્ટર્લિંગમાં, કોઈ બિલ, ખાલી ખાટલી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.